આજે હું તમારી જોડે મલ્ટી કલર ઢોકળાની રેસીપી શેર કરી રહી છું. એને બનાવવા માટે સહેજ બી આપણે ફૂડ કલરનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઘરની જ શાકભાજીઓમાંથી આપણે બહુ જ સરસ કલર આપી શકીએ છીએ અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે. જ્યારે એ શાકભાજીનું ફ્લેવર ઢોકળામાં આવે તો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચલો જઈએ આપણે રેસીપી તરફ. સૌપ્રથમ મેં અહીંયા અડધી વાટકી જેટલું ગાજર લીધા છે, જે ઓરેન્જ ગાજર આવે છે એ, અને એની જોડે એકદમ નાનો કટકો મેં અહીંયા બીટનો લીધો છે. એક લીલું મરચું લેવાનું છે, એને પણ સમારી લઈશું. અને હવે બધાને આપણે થોડું પાણી નાખીને સરસ ક્રશ કરી લઈશું. આપણે કંઈક આવી રીતની એની પેસ્ટ રેડી કરી દેવાની છે. બહુ ઢીલું આપણે નથી ક્રશ કરવાનું, આવી રીતે કટ જ ક્રશ કરવાનું છે. હવે એક વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને 1 ચમચી જેટલું આપણે આમાં ચોખાનો લોટ નાખવાનો છે. 1 ચમચી જેટલું આપણે આમાં દહીં નાખીશું અને થોડુંક જ મીઠું. અને જે આપણે પેસ્ટ રેડી કરી હતી ગાજર અને બીટની અને મરચાંની, એ હવે બધાની અંદર આ લોટની અંદર આપણે મિક્સ કરી દઈશું કંઈક આવી રીતે. હવે જ્યારે આપણે બધી વસ્તુ નાખી દઈએ પછી આપણે એને મિક્સ કરતા જવાનું છે અને જરૂર મુજબ જ આપણે આમાં પાણી નાખવાનું છે, કારણ કે આપણે જે આ બેટર રેડી કરવાનું છે એ ઘટ કરવાનું છે. બહુ ઢીલું બેટર નથી બનાવવાનું, એટલે થોડુંક જ પાણી નાખીશું જરૂર પડે એ પ્રમાણે. અને આવી રીતે મિક્સ કરીને એક સરસ ઓરેન્જ કલરનું બેટર રેડી થઈ જશે. જો ઘરની જ શાકભાજીમાંથી કેટલું સરસ કલર આવ્યું છે, અને જ્યારે આ સ્ટીમ થશે તો હજુ એનું કલર બદલાશે. હવે વ્હાઇટ કલરના ઢોકળા બનાવવા માટે 1 વાટકી જેટલી સૂજી લેવાની અને 2 ચમચી જેટલું આપણે આમાં ચોખાનો લોટ નાખવાનો, જેથી એકદમ સરસ વ્હાઇટ કલર આવે. થોડુંક સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું અને 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં દહીં એડ કરવાની છે. દહીં સહેજ ખાટી હોય તો વધારે સારા ઢોકળા બને. બસ હવે થોડું થોડું પાણી નાખતા જવાનું અને એકદમ ઘટ બેટર બનાવીને આપણે રેડી કરવાનું છે. આપણે જનરલી જે ઢોકળાનું બેટર બનાવીએ છીએ એનાથી થોડું ઘટ બેટર હોવું જોઈએ, જેથી જ્યારે આપણે એની ડિઝાઇન બનાવીએ તો એકબીજાની અંદર ફેલાઈ ના જાય. એટલે આપણે સહેજ ઘટ બેટર જ બનાવીને રેડી કરવાનું છે. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે વ્હાઇટ કલરનું બેટર પણ રેડી થઈ ગયું. હવે ગ્રીન કલરનું બેટર બનાવવા માટે મેં અહીંયા થોડી કોથમીર લીધી છે અને 2 થી 3 આપણે લીલા મરચાં નાખવાના છે અને થોડો નાનો કટકો આદુનો. આ બધા ફ્લેવરથી જ્યારે આપણે ઢોકળા બનાવીએ છીએ ને તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. થોડું પાણી નાખીને આપણે એની ચટણી ક્રશ કરી નાખવાની. જો કંઈક આવી રીતે સહેજ જ પાણી નાખવાનું, બહુ ઢીલું નહીં કરી નાખવાનું. હવે 1 વાટકી જેટલું આપણે આમાં ચણાનો લોટ લઈશું. 1 ચમચી જેટલું આમાં ચોખાનો લોટ નાખવાનો છે અને 1 થી 2 ચમચી જેટલું આપણે આમાં દહીં એડ કરીશું. થોડુંક જ મીઠું નાખવાનું, બહુ નહીં નાખવાનું, કારણ કે બધા બેટરમાં આપણે મીઠું નાખીએ અને વધારે થઈ જાય તો ખારું થઈ જશે, એટલે સહેજ જ મીઠું નાખવાનું. અને બધાને હવે ચટણી જે આપણે કોથમીરની રેડી કરી હતી એ નાખીને થોડું થોડું પાણી નાખીને એની સરસ આપણે એક બેટર રેડી કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે તમે જેમ જેમ મિક્સ કરશો ને એમ જ તમને ખબર પડશે કે આપણે કેટલું પાણી નાખવાનું છે. બરાબર, આવી રીતે બસ મિક્સ કરતા જવાનું. અને ગ્રીન કલરનું જો કંઈક સરસ આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે બધા બેટરને 10 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકી દેવાનું, જેથી એકદમ સરસ સેટ થઈ જાય. એકદમ જ્યારે એ સેટ થશે ને અને સોજી ફૂલવી બી જોઈએ, એટલે 10 મિનિટનો રેસ્ટ આપવો તો બહુ જ જરૂરી છે. 10 મિનિટ પછી આપણે સરસ આવી રીતે એને ફરીથી ફેટી લેવાનું, જેથી એકદમ લીસું બેટર થઈ જાય. જો કંઈક આટલું ઘટ બેટર તો હોવું જ જોઈએ. હવે ગ્રીન કલરના બેટરને પણ ચેક કરી લઈએ કે બહુ ઘટ તો નથી. અગર બહુ ઘટ હોય તો તમે થોડું પાણી પણ નાખી શકો છો, પણ જો આટલું ઘટ બેટર તો હોવું જ જોઈએ. હવે વ્હાઇટ કલરનું બેટર આપણે ચેક કરી લઈએ. જો કંઈક આવી રીતે સૂજી છે એટલે ફૂલવાની જ, એટલે આ બહુ ઘટ છે, એટલે થોડુંક જ સહેજ પાણી નાખીશું અને મિક્સ કરતા જઈશું. અને જેવી રીતે ગ્રીન અને ઓરેન્જ કલરનું બેટર છે એવી જ રીતે ઘટ વ્હાઇટ કલરનું બેટર પણ બનાવવાનું. અને જો કંઈક આવી રીતે બસ આવી જ રીતે થોડું થોડું પાણી નાખતા જઈશું અને સરસ એકદમ લીસું બેટર બનાવીને આપણે રેડી કરી દઈશું. જ્યારે આપણા બધા બેટર રેડી થઈ જાય પછી જે થાળીમાં આપણે ઢોકળા ઉતારવાના છે એને આપણે બરોબર તેલ લગાવી દઈશું. થાળી પર તેલ લગાવવું સરસ રીતે બહુ જ જરૂરી છે, નહીં તો નીચે ઢોકળા ચોંટી જશે, ઉખડશે નહીં. અને નીચે ચોંટી જાય પછી એ ઢોકળામાં મજા ના આવે. એટલે સરસ રીતે આપણે જેટલી થાળીમાં આપણે ઢોકળા ઉતારવાના બધાને તેલ લગાવીને રેડી કરી દઈશું. હવે આપણે ઈનો નાખવાનું છે. ઈનોની જગ્યાએ ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ 3 વાટકામાં મેં 2 પેકેટ જેટલું ઈનો નાખ્યું છે. બધામાં સરખું જ ઈનો નાખવાનું. હવે આની ઉપર આપણે તેલ નાખીશું, લગભગ 1.5 થી 2 ચમચી જેટલું તો તેલ ખાસ કરીને નાખજો. એનાથી જે ઢોકળા છે એ બહુ જ સોફ્ટ અને બહુ જ જાળીદાર બનીને રેડી થાય છે. બસ આવી રીતે જ્યારે આપણે તેલ નાખી દઈએ પછી આપણે બરોબર એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી જે ઢોકળા છે એકદમ જાળીદાર બનશે. તમે આવી રીતે સોડાની ઉપર
તેલ નાખશો ને તો જે ઢોકળા છે સોફ્ટ અને એકદમ જાળીદાર બનીને રેડી થશે. બસ આવી જ રીતે બધા બેટરને આપણે મિક્સ કરી દેવાનું છે. અને જોડે જે વાસણમાં આપણે ઢોકળાને બાફવા માટે મૂકવાનું છે આપણે એને પણ પહેલાંથી આપણે ગરમ પાણી કરીને મૂકી દઈશું, જેથી જ્યારે આપણે ઢોકળા મૂકીએ તો 5 જ મિનિટમાં ઢોકળા બનીને રેડી થઈ જાય. હવે જે આપણે થાળીમાં તેલ લગાવ્યું હતું એ થાળીને લઈ લઈશું અને આવી રીતે પહેલાં આપણે આની ઉપર ઓરેન્જ કલર નાખીશું, આવી રીતે ધારે, બસ થોડુંક જ. હવે એની જોડે આપણે વ્હાઇટ કલર નાખીશું. આપણે જોયું, મેં તમને કીધું હતું કે આપણે બેટર ઘટ રાખવાનું છે, કેમ કે આપણે ઘટ બેટર રાખીએ ને તો એકબીજાની જોડે મિક્સ ના થઈ જાય, અલગ અલગ આવી રીતે સરસ આપણને કલર દેખાય. અને જે આપણે ઢીલું બેટર હોય ને તો એકબીજાને મિક્સ થઈ જાય, પછી એ સારું ના લાગે. હવે આપણે ગ્રીન કલર નાખીશું. તમે ઈચ્છો તો આને તમે 15 ઓગસ્ટને દિવસે નાસ્તામાં પણ બનાવી શકો છો, કે 15 ઓગસ્ટના દિવસે તમારા ઘેર નાની મોટી ફંક્શન તમે રાખતા હો તો પણ તમે આ ઢોકળાને બનાવી શકો છો. હવે આપણે આની જોડે વ્હાઇટ કલર નાખીશું. જો છે ને કેટલું સરસ, એકદમ કલરિંગ, કેટલું સરસ આ ઢોકળા લાગે છે. બહુ જાડી લેયર નથી કરવાની, બસ હવે આપણે એને સહેજ આવી રીતે ટેપ કરી દઈશું, જેથી જે ઢોકળા છે બહુ સરસ રીતે સેટ થઈ જાય. હવે આને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. બીજી થાળીમાં આવી રીતે મેં અલગ રીતે બનાવ્યા છે. તમે ઈચ્છો જેવી રીતે બે રીત મેં બતાવી છે એમાંથી કોઈ બી તમે એક રીત બનાવી શકો છો. અગર તમે ઈચ્છો તો વ્હાઇટ ઢોકળા અલગ પણ બનાવી શકો છો, ઓરેન્જ બી અલગ બનાવી શકો છો, અને આ જે ગ્રીન કલરના ઢોકળા છે એ પણ અલગ અલગ બનાવી શકો છો. મેં એવી રીતે પણ બનાવ્યા છે, પણ આવી રીતે જે ફ્લેગમાં જે રીતનું કલર હોય છે એવા જ કલર મેં આવી રીતે નાખીને બનાવ્યું છે. જો કેટલું સરસ લાગે છે, ઓરેન્જ, વ્હાઇટ અને ગ્રીન. અને ફરીથી જે ઓરેન્જ છે એની ઉપર બાજુ આપણે વ્હાઇટ નાખીશું અને વ્હાઇટની ઉપર આપણે ગ્રીન નાખીશું અને ફરી આપણે એની ઉપર ઓરેન્જ કલર નાખીશું. એટલે બહુ જ સરસ કલરિંગ જે ઢોકળા બનીને રેડી થાય છે એ બહુ જ સરસ બનીને રેડી થાય છે. તમે અગર 15 ઓગસ્ટે તમારે ત્યાં કીટી પાર્ટી બી થતી હોય તો પણ તમે આ ઢોકળાને બનાવીને રેડી કરી શકો છો. બસ હવે આપણે 5 જ મિનિટ માટે આને સ્ટીમ કરવાનું છે, એનાથી વધારે નથી કરવાનું. 5 જ મિનિટમાં બહુ જ સરસ આપણા ઢોકળા બનીને રેડી થઈ જાય છે. તમે સવારે છોકરાઓના લંચ બોક્સમાં પણ આ ઢોકળા આપી શકો છો. એટલા સરસ ઢોકળા બને છે કે છોકરાઓને ખરેખર ખાવાની મજા પડી જાય. આમાં તમારે ચટણીની પણ જરૂર નથી પડતી કે સોસની પણ જરૂર નથી પડતી. આની અંદર જે આપણે કોથમીરની ચટણીનો અને જે ગાજરનો ઉપયોગ કર્યો છે એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. વઘાર કરવા માટે થોડું તેલ લઈશું, લગભગ 2 મોટા ચમચા જેટલું. થોડું હિંગ નાખવાની છે, અડધી ચમચી જેટલું રાઈ, 2 ચમચી જેટલું તલ અને થોડું કડી પત્તા. બસ આટલો જ વઘાર કરવાનો. અને સરસ જ્યારે વઘાર થઈ જાય ત્યારે વઘારને આવી રીતે ઢોકળાની ઉપર નાખી દઈશું. જો કંઈક આવી રીતે વઘાર પહેલાં કરવાનું અને પછી એમાં કાપા મૂકવાના, જેથી જે આપણે વઘારમાં જે તેલ નાખીએ ને એ ઢોકળાની અંદર સુધી જાય અને એકદમ સોફ્ટ ઢોકળા બનીને રેડી થાય. બસ આવી રીતે જ્યારે આપણે વઘાર કરી લઈએ પછી તમારે નાના મોટા જેવા પીસીસમાં તમે કાપવા માંગો છો એવા કાપી શકો છો, પણ થોડા નાના નાના પીસ કાપશો તો દેખાવામાં પણ સારા લાગશે અને ખાવામાં પણ સારા લાગશે. જો કંઈક આવી રીતે મેં આના બહુ મોટા પીસ નથી કર્યા, નાના નાના જ પીસ કર્યા છે. જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ. અને જો ખાલી આવી જ રીતે આપણે ખાલી ચરી નાખીને ફેલાઈશું તો જો તરત જ ઉકળી જાય છે, કારણ કે તેલ નીચે સરખું હોય ને તો બહુ જ સરસ રીતે નીકળી જાય છે. જો કેટલા જાળીદાર અને કેટલા સોફ્ટ ઢોકળા બનીને રેડી થયા છે અને દેખવામાં પણ એકદમ સરસ કલરવાળા લાગે છે. જ્યારે અગર તમારે સવારે ઉઠવામાં મોડું થઈ જાય અને નાસ્તો આપવાનો હોય તો પણ તમે ઝટપટ આ નાસ્તો બનાવીને છોકરાઓના લંચ બોક્સમાં આપી શકો છો. આજના ઢોકળાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અગર તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે ખાસ કરીને શેર કરજો. જો મેં આમાં છે ને અલગ અલગ પણ સ્ટીમ કર્યા છે ઢોકળાને, અને અલગ અલગ સ્ટીમ કરીને એક ટૂથ સ્ટિકમાં અલગ અલગ ઢોકળાને આવી રીતે ભરાયા છે અને એની ઉપર આપણે ગરમ ગરમ વઘાર નાખવાનો, જેથી ઢોકળા ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. અને જો હું તમને બતાવું છું, જ્યારે આપણે ટૂથ સ્ટિક ઉપાડીને જોઈએ ને ત્યારે બહુ જ સરસ લાગે. જો કંઈક આવી રીતે